અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવ્યા છે। સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ કેસરી કોટીમાં રોડ શો કર્યો। એરપોર્ટની બહાર નીકળતા જ કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી વડાપ્રધાને પણ નમસ્તે કહ્યું। એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી યોજાયેલા 1 કિલોમીટરના રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા અને શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। બાદમાં પીએમ મોદીએ દાહોદમાં રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું। દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા રૂપિયા 21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલા લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ, ગોધરા, મહેસાણા, પાલનપુર, રાજકોટ, હળમતિયા રેલ લાઇનના ડબલિંગ કામ, સાબરમતી, બોટાદ 107 કિમી રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ, કડી, કટોસણ રેલ લાઇન ગેજ પરિવર્તનના કુલ રૂપિયા 2287 કરોડના કામો સહિત રેલવેના કુલ 23,692 કરોડના કામોનું લોકાર્પણ કરશે। વડાપ્રધાન દાહોદમાં 9,000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે। વડોદરામાં વડાપ્રધાન મોદીની મુલાકાત સમયે બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડનું ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું। કિશનવાડી વિસ્તારમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાન નિતેશ જારિયાનું હાર્ટ એટેકથી મોત થયું છે। ઘટનાને પગલે પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે આક્રંદ કર્યું હતું અને સાથે આક્ષેપ કરતા જણાવ્યું કે કિશનવાડીથી છેક સયાજી હોસ્પિટલમાં લઈ ગયા, નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હોત તો બચી જાત। ઉલ્લેખનીય છે કે 2 મહિલાને પણ કાર્યક્રમ દરમિયાન બેભાન થતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।